શું નામ તારું? હે એના નામની એને ક્યાં છોડી મૂકે તો શું થાય? આને છોડી મૂકે ક્યાં જાય? ક્યાં ભાગી જાય છે? છોડી નાખો ને. આવો બાંધીને રાખો. તમને કોઈક બાંધીને રાખે તો, તમને કોઈક બાંધીને રાખી દે તો કેવું તકલીફ થાય? છૂટો મૂકી દો. નહીં ભાગે, દરવાજો બંધ કરી દો. આ રાત્રે બાંધી નાખો, પણ દિવસ ના તો ખુલ્લો કરો. હા તો પછી હાવ આને બાંધી રાખો ને તો આનો છે ને મગજ વધારે બગડે. છૂટો કરી નાખાય અને છોડી નાખો. જાણે છૂટો કરી નાખો. આવી રીતે બાંધીને રાખીએ તો આપણે છે ને બહુ તકલીફ થાય ભાઈ. તમને કોઈક બાંધી રાખે તો આખો દિવસ જેલ છે આ તો વહમું થાય. આનાથી તો મરી જવું સારું. અરે દરવાજો બંધ રાખો, આપણે છૂટો રાખો. મારતો તો નથી ને? મારે છે તો પછી તમે યાર એને શું કામ બાંધી રાખો છો? છૂટો કરો. હાલો હા, પણ તમે છૂટો કરી નાખો એને. આમ બાંધીને રખાય કોઈને? કરો, છૂટો કરો. તોડી નાખો એને. ધારિયા તોડી નાખો. આપણા મગજ નથી ને આ બેન? આનું પણ મગજ નથી ને? શું નામ તારું? હે શું નામ છે તારું? બરાબર. કેટલી બેનો છો? તમે નામ બોલો. કેટલી બેનો? બરાબર, સરસ. આ ડોશીમાં કોણ છે? તારી માં છે? ઓળખશો પાકું? અમારી જાય છોકરા. આ ડોશીમાં માં છે એમ? હે તું કયા ગામ પેણાવલ હતી? પાલાહાર. એમ, સરસ. આ બીજી કોણ છે? તારી બેન છે? હે એને મગજ નથી? એને મગજ નથી? આ તારો ભાઈ છે બાંધેલો તોય? એવું છે એમ? છૂટો કરો. ઉભો કરી દો. ઉભો કરો. ઉભો થાય. વાંધો નહીં, ના પહેરાવો. વિચાર કરો મિત્રો, આ ભાઈને કપડાં પણ પહેરેલા નથી. વિચારી લો. અને કપડાં પણ પહેરાવેલા નથી. એ કાઢી નાખો એમ પગમાંથી. વિચાર કરી લો. આને કપડાં પહેરવાની પણ ભાન નથી. આવી પોઝિશનમાં છે. દર્શક મિત્રો જુઓ. વિચાર કરો. આજે શું નામ છે એનું? ઈશ્વરભાઈ બાંધેલા હતા. કેટલું ટાઈમ થી બાંધેલા હતા? આશરે કેટલું ટાઈમ થી? 1 વર્ષ, 2 વર્ષ, 2-3 વર્ષ થઈ ગયા? આશરે કેટલો ટાઈમ થી બાંધેલા છે એમ? આજે કેટલા વર્ષની ઉંમર છે? 12-15 વર્ષનો બાળક છે ત્યારથી એને બાંધેલો છે. આજે આપણે એને છોડાયો છે. જુઓ, 15 વર્ષથી એક જ જગ્યા ઉપર બાંધેલો હતો. આજે એને છૂટો કરાયેલો છે. જુઓ તમે. પહેરાવી દો ને. તમે પહેરાવો ને ભાઈ. ઉપર પહેરાવી દો. ખાલી એમને ઉપર પહેરાવી દો. એ ના નીકળે. હવે તમે પહેરાવી દો એટલે હું હવે પહેરાવી દો. વિચાર કરો મિત્રો, 15 વર્ષનો બાળક છે. એને કપડાં પહેરવાની પણ શુદ્ધ ભાવના નથી.
તો અને નગમ રીતે રહે છે ને આજે 15 વર્ષથી બાંધેલો છે. તો આપણે આજે એને છૂટો કરાયો છે. હવે એને ફરવા દો, છૂટો ફરવા દો. હા એ પછી લઈ લો. જો આ એમના ઘરની પરિસ્થિતિ કેવી છે જુઓ તમે. આ બધી એમના ઘરની પરિસ્થિતિ છે. કોઈ સરકારી સહાયમાં આ મકાન બનેલું હોય એવું લાગે છે. આમ જુઓ, આ એમની ખાટલી, આ એની પાટલી, આવી જ રીતે આ પોઝિશનમાં છે. જો આ ભાઈને અત્યારે કપડાં પહેરાવી અને છૂટો કરેલો છે. આ બાજુ આવી જા. ઓય આમાં આમાં મહાદેવ મહાદેવ.